નમસ્તે મિત્રો, મારી ચેનલ શૈલા શાઝ શોર્ટ સ્ટોરી અને ચા પર વાત શૈલા સાથે ને હૃદયપૂર્વક આવકારવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારા અમૂલ્ય અભિપ્રાયો આપતા રહેશો, જેથી આપની સાથે વાતો કરવા દર વખતે એક માનવંતા મહેમાનને આપની સમક્ષ રજૂ કરી શકું. મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ આદરણીય મિતુલબેન પ્રદીપજીને, જેમના માટે કલા એક જુસ્સો અને મિશન છે. નામ સાંભળીને સમજી ગયા ને? મિતુલબેન આદરણીય રાષ્ટ્રકવિ પ્રદીપજીના પુત્રી છે. કવિ પ્રદીપજી આપણા સૌના માનીતા અને ખૂબ જ જાણીતા કવિ છે, જેમણે આઇકોનિક દેશભક્તિના ગીતો એ મેરે વતન કે લોગો, આવો બચ્ચો તુમ્हें દિખાએ, ઝાંકી હિન્દુસ્તાન કી અને એવા અનેક 1700થી વધારે અમૂલ્ય ગીતોનો વારસો આપણને આપ્યો છે. મિતુલબેન કેનવાસ પેઇન્ટિંગ અને પરંપરાગત ભારતીય કલામાં નિપુણ છે અને એનું ઊંડું જ્ઞાન ધરાવે છે. તેઓ ફ્રી હેન્ડ આર્ટિસ્ટ, તુલિકા આર્ટ સેન્ટરના ડાયરેક્ટર અને પ્રાણી કલ્યાણ કાર્યકર છે. તો મિત્રો, આપ સૌ જેમને સાંભળવા ખૂબ જ ઉત્સુક છો, એવા માનનીય મિતુલબેન પ્રદીપને આજે આપણે મળીએ અને એમના જીવનની સફરને જાણીએ. મિતુલબેન, ચા પર વાત શૈલા સાથેમાં આપનું ભાવભર્યું સ્વાગત છે. શૈલાબેન, થેન્ક યુ વેરી મચ. આજે બહુ જ આનંદ થયો કે આજે હું તમારી સાથે ચા ઉપર વાતચીત કરવાની છું અને તમારા ઓડિયન્સ સાથે પણ મારી વાતચીત આ જ રીતે લોકો સાંભળશે અને ખૂબ આનંદ થશે. સરસ મિતુલબેન, તો આજની સાંજ સરસ સાંજથી શરૂ કરીએ. સૌ પહેલાં તો મિતુલબેન, મારું આમંત્રણ સ્વીકારવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિતુલબેન, આપ એક મહાન રાષ્ટ્રીય કવિના પુત્રી છો. એમની સાથે આપની અવિસ્મરણીય અનેક યાદો હશે. એમાંથી કોઈક એવી યાદ જે આજે પણ આપના મનોમસ્તિષ્ક પર છવાઈ હોય, તો તમે જણાવશો? જો આપણે આખું જીવન ગાળ્યું હોય માતા પિતા સાથે, તો યાદ તો કેટલી બધી હોય, કેટલી બધી વાતો થઈ હોય જીવનમાં, અને આપણે એમની સાથે કેટલી બધી વાતો શેર કરી હોય. તો ઘણીવાર એમ થાય કે કઈ વાત હોય કે જો લોકોને હું કહી શકું, પણ ઘણી વાતો હોય જે આપણે તમને કહી શકીએ. હવે પ્રદીપજીનું જીવન એવું હતું કે એમને એક દેશપ્રેમના કવિ તરીકે લોકો જાણતા, પણ એમણે એટલા બધા ગીતો જુદી જુદી રીતના લખ્યા છે અને એમાં ફિલોસોફી આવી ગઈ છે, એમાં જુદી રીતના જીવન દર્શન આવ્યા છે અને પ્રેમના ગીતો પણ લખ્યા છે. તો એ સ્વાભાવિક રીતે એક પૂરા એવા કવિ હતા કે જે હૃદયથી લખતા. અને મને બધી યાદો એવી છે કે જ્યારે એ લખતા અને બા અમને કહે, એટલે અમે લોકો મમ્મી ન કહેતા, અમે બા કહેતા અને બાપુ. એટલે માતા પિતાને સંબોધન કેવી રીતે? તો બા અને બાપુ. તો બા કહે કે આજે બાપુ ઘણું કંઈક લખી રહ્યા છે, એટલે છોકરાઓએ બહુ અવાજ નહીં કરવાનો, તમે લોકો થોડા શાંતિથી રમજો, વધારે બૂમો નહીં પાડતા. થોડી વાર પછી બાપુ બહાર આવે રૂમમાંથી અને કહે કે આજે કેમ છોકરાઓનો અવાજ નથી, કંઈ રમતા નથી? તો કે ના, એ તો બાકી કે મેં કીધું છે કે તમે લખો છો એટલે વધારે પડતી બૂમાબૂમ નહીં કરતા. અરે એવું તે કંઈ હોય? બાપુ કહે, છોકરાઓ રમે અને અવાજ ન કરે તો મને તો ગમે જ નહીં, અને એ લોકોથી હું કોઈ દિવસ મને કાંઈ તકલીફ નથી થતી લખવામાં. એટલે એ લોકોને કહે જઈને કે એ લોકોને કહો કે રમત ચાલુ રાખે, બૂમો પાડો, ચીચિયારીઓ પાડો અને ખૂબ ખુશી ખુશી રમો. તો આ એકદમ અમે નાના હતા ત્યારની મને યાદ બરાબર છે કે બાપુ કહેતા. બીજી એવી યાદ છે કે હું બહુ જ નાની હતી અને અમારે ત્યાં રિહર્સલ થતા. એમાં આશા ભોસલે આવે, મોહમ્મદ રફી આવે, મોટા મોટા ગાયકો આવે, મોટા મોટા સંગીતકારો આવે, અને એ રૂમ અમારો એવો હતો કે જે બાપુનો બેડરૂમ પણ હતો અને બાપુનો રિહર્સલ રૂમ પણ હતો, જેમાં બેસીને લોકો રિહર્સલ કરે, ગીતો ગાય અને એક આખી રચનાની તે વખતે ત્યાં આગળ એક રચના બને. તો હું બહુ નાની હતી, ઘૂંટણિયા ચાલીને હું દરવાજા પાસે જાઉં અને જોર જોરથી ઠોકું, ખોલો ખોલો ખોલો, મને અંદર આવવા દો. એટલે બહુ જ નાની રીતે હું જેવી મારી ભાષા બોલતી હોઈશ એ પ્રમાણે. અને પછી એ લોકો ખોલે દરવાજો
ના ન પાડે, મને ઉપાડીને મારા બાપુ પોતાના ખોળામાં બેસાડે અને પછી એ રિહર્સલ ચાલુ રહે. એટલે એવું છે કે એ વખતની ટેલેન્ટ એવું છે કે બહુ નેચરલ હતી. બહુ એ લોકો એ natural. ટેલેન્ટ માટે આ નહીં કોઈએ કરવાનું, મને ડિસ્ટર્બ નહીં કરો, મને આ નહીં કરો એવું નથી. ના. આજકાલ તો ભણતા છોકરાઓ બી એમ કે મમ્મી પપ્પા તમે અમને ડિસ્ટર્બ નહીં કરો એવું. એકચ્યુઅલી એ વખતનું કોન્સન્ટ્રેશન વોઝ વેરી મચ ઇન ટુ ધ પ્રોફેશન. હા, અને પરિવારની સાથે હંમેશા જ્યારે પણ બાપુનો એવી રીતે તાલમેલ એવો જ હતો કે જેમાં એ બહુ જ નેચરલ રહેતા હતા, એમાં કોઈ જાતનો આડંબર નહોતો. રાઈટ. પણ એ વખતે મિતુલબેન બ્રિટિશ રાજ હતું, જ્યારે ખાસ કરીને આટલા જુસ્સા ભર્યા, આટલા જનૂનથી ભરેલા, એમ કહેવાય કે આજે પણ આપણે દેશભક્તિના ગીતો સાંભળીએ ને તો 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરીએ સવારથી વાગતા હોય ને તો આમ રૂવાડા ઊભા થઈ જાય. એવા ગીતો એ બ્રિટિશ કાળમાં લખવા એક બહુ જ પડકારની વાત હતી, એક બહુ જ હિંમતની વાત હતી. તો એમને રાજકીય દબાણ કે સેન્સરશિપનો કોઈ સામનો નહીં કરવો પડ્યો? એક બે વખત તો એવો સમય આવ્યો કે જ્યારે એમની ઉપર સમન્સ જાહેર થઈ ગયા હતા એમને એરેસ્ટ કરવા માટે, અને એ ગીત હતું દૂર હટો એ દુનિયા વાલો હિન્દુસ્તાન હમારા હૈ. હા, એના તો શબ્દો જ સીધા. જેમાં એ તમે તો ખબર જ છે કે આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ, દૂર હટો એ દુનિયા વાલો હિન્દુસ્તાન હમારા હૈ. તો બ્રિટિશ રાજ્યમાં આ ગીત લખવું એટલે શું હતું કે ક્વિટ ઇન્ડિયા, દૂર હટો. એક્ઝેક્ટલી. તો અને તે વખતે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલુ થઈ હતી અને એ ઉપર જ એમણે આ ગીત લખેલું. અને હવે એમના નસીબમાં પણ એવા પ્રોડ્યુસર્સ એમને મળ્યા કે પ્રોડ્યુસરે કીધું કે તમારે જે લખવું હોય લખો, તમે ચિંતા નહીં કરો. અને એમણે પણ ચિંતા કર્યા વગર લખ્યું અને એ ગીત એટલું બધું પોપ્યુલર થયું કે બ્રિટિશરો ચોંકી ગયા કે ભાઈ આ શું છે, કે આ એવું કયું ગીત છે કે જે લોકો ઘડી ઘડી સાંભળે છે, થિયેટરમાં ઊભા થઈ જાય છે લોકો, આ કયું ગીત છે, શું છે આ? તો આમાં તો ભાઈ એવું છે કે દૂર હટો એ દુનિયાવાળો એટલે અમે ક્વિટ ઇન્ડિયાવાળી વાત છે. એટલે એમના પર સમન્સ આવ્યા અને પછી એમને અંડરગ્રાઉન્ડ થવું પડ્યું, એટલે ભૂમિગત થવું પડ્યું, ઓકે, ભાગી જવું પડ્યું ઘરેથી. ઘરના લોકો ચિંતામાં, તે વખતે હું તો હતી નહીં, મારો તો જન્મ બહુ પછીથી પછી થયો. બરાબર. આ બધી વાતો સાંભળી હોય બા બાપુ પાસે, રાઈટ. તો કે અમે લોકો એટલા ચિંતામાં હતા બા કે શું થશે. જેવા ટકોરા પડે દરવાજા પર તો એમ થાય કે પોલીસ આવી, ભાગો ભાગો. અને અમે સંતાડી દેતા એમને, અને પછી અમને એમના ઘરમાંથી પણ અમે બહાર કરી દીધા કે તમે અહીંયા નહીં રહેતા, એટલે તમને કોઈ એરેસ્ટ નહીં. રાઈટ. તો આવું થયું હતું. પણ પછી એ બધા એમાંથી નીકળી ગયા અને એ બધું પતી ગયું. પણ એમના જે હૃદયથી લખતા અને ડર્યા વગર લખતા. આજે તમને એ ગીતો સાંભળીને કેવી ફિલિંગ્સ આવે છે, શું અહેસાસ થાય છે? મને તો આજે પણ રૂવાટા ઊભા જ થાય. હું તો જ્યારે મારા બાપુના જે પણ શબ્દો સાંભળું તો મને એમ જ થાય કે એમણે કઈ રીતે આ લખ્યું, અને આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે, મતલબ હું ને મારી બહેન, કે એમના પરિવારમાં એમના થકી અમે જન્મ્યા છીએ. વેરી લકી ઓફકોર્સ. આવા અદ્ભુત સર્જનાત્મક વાતાવરણમાં ઘરમાં તમારો ઉછેર થયો, અને તમને ક્યારે, ઓફકોર્સ પપ્પા જે હતા સંગીતકાર હતા, પોતે બી ગાયક હતા, તો એ માહોલ જ ફિલ્મોનો હતો. તો તમે આટલા સુંદર અત્યારે પણ દેખાવ છો, તો એ વખતે તો તમને થયું નહીં કે હું અભિનય કરું, અથવા કોઈ પ્રોડ્યુસરને બધા તમારી પાસે નહીં આવ્યા કે તમે પ્લીઝ કામ કરો આમાં? શૈલાબેન, ઘરમાં તો બધાની આવન જાવન હતી. મોટા પ્રોડ્યુસર્સ, રાઇટર્સ, ડાયરેક્ટર્સ, મ્યુઝિક ડાયરેક્ટર્સ, ફિલ્મવાળા. જેવી રીતે તે વખતના જમાનામાં હતા તો કે રાજેન્દ્ર કુમાર ઘરે આવતા, દિલીપ કુમાર આવતા ઘરે, એટલે મોટા કલાકારો પણ ઘરે આવતા મળવા બાપુને. પણ અમને જોવે, અમારી સાથે વાતચીત પણ કરે, પણ કોઈએ એવું કોઈ કહ્યું નહીં. ના તો મને કે મારી બહેનને પણ એવું કોઈ દિવસ મન નહીં થયું કે આપણે ફિલ્મમાં જઈએ. કેમ નહીં થયું ખબર નહીં, પણ અમારા ઘરમાં ફિલ્મી માહોલ જરાય નહોતો. And that can be the reason કે એટલે અમારા ઘરનો જે ઘરમાં જે રીતે અમે બિહેવ કરીએ, કે ઘરમાં જે રીતે અમારી ઉછેર થઈ, ફિલ્મી માહોલ નહોતો. અમારે ત્યાં કોઈ ફિલ્મી પાર્ટી ના થાય, અમે કોઈ ફિલ્મની પાર્ટીમાં ના જઈએ. અમે લોકો ફિલ્મ જોવા જઈએ તો હું ને અમારી બા સાથે જઈએ. બરાબર છે. એટલે એક ફિલ્મ લાઈનમાં હોવા છતાં અછૂતા હતા.
રાઈટ. અને એ જમાનામાં જલ્દી દીકરીઓ મને લાગે છે કે હા. ફિલ્મ લાઈનને સિલેક્ટ નહોતી કરતી. બહુ નહોતી વર્ષો કરતી. લાગ્યા ફિલ્મ લાઈનને હા. છોકરીઓને અપનાવતા. એટલે કહેવાતું કે ફિલ્મ લાઈનમાં છોકરીઓને ના મોકલાવાય. એટલે એ વખતે મન પણ ન થયું ને એવું થયું પણ નહીં. નહીંતર અમને એક સરસ એક્ટ્રેસ મળી છે તે ફ્રી હેન્ડ આર્ટિસ્ટ તરીકે આપની સફર વિશે તમે કેવી રીતે ફ્રી હેન્ડમાં કલાત્મક રીતે આજે અમે તમારી વર્કશોપ જોઈ છે, તમારી પેઇન્ટિંગ્સ જોયા છે, ઇટ્સ અમેઝિંગ. તો આ સફર તમારી કેવી રીતે શરૂ થઈ? જેવી રીતે મારા બાપુ મોટા લેખક, એવી રીતે મારી બા ખૂબ જ સુંદર કલાકૃતિઓ કરતા, ખૂબ સરસ પેઇન્ટિંગ કરતા, ડ્રોઈંગ કરતા. આજે પણ હું એમની સામે કાંઈ નથી. એટલું સરસ એમનો હાથ ચાલે અને એમને જે પણ કલા મળી હતી એ એકદમ નેચરલ હતી. એમાં એમણે ક્યાંય શીખ્યા નહોતા, પણ પોતાની કલા અને એમની કલા મારામાં આવી. તો એક જન્મજાત મને લાગે છે જીન્સ એમના છે, એમાં મારી બાના આવ્યા. અને એક દિવસ એવું થયું કે એક મોટી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર હતા, એક બેન લેડી. તો એ કહે કે મિતુલબેન તમે બહુ સારું ડ્રોઈંગ કરો છો, પેઇન્ટિંગ કરો છો, એવું સાંભળ્યું છે. મેં કીધું હા એ તો કરું છું ખરી. તો કે તમે કેમ નહીં લોકોને શીખવાડો? મેં કીધું એ તો મને આવડે નહીં શીખવાડતા. તો કે અમે હેલ્પ કરશું તમને. અને એવી રીતે એમના કહેવાથી મેં કોશિશ કરી. અને પછી જે સ્ટુડન્ટ્સ અને ટીચરનો જે પ્રેમ, ગુરુ શિષ્યનો જે પ્રેમ મેં જોયો, તો મને લાગે છે કે મારું એ જ જીવનનું ધ્યેય હોવું જોતું હતું અને એ જ મળ્યું મને. કે જે હું ગુરુ તરીકે અને શિષ્યોનો પ્રેમ મળે એનાથી વધારે આ દુનિયામાં કાંઈ ન હોય. બહુ સરસ વાત કરી મિતુલબેન તમે. તુલિકા આર્ટ સેન્ટરના તમે સ્થાપક છો. તો તુલિકાનો મિનિંગ શું થાય? એ પણ મારા બાપુએ આપ્યો. કવિ પ્રદીપજી જેવા વ્યક્તિ હોય અને આપણા ઘરમાં નામ પાડવાનું હોય તો પછી એમને જોવું પડે એમની તરફ. એમણે કહ્યું કે આનું નામ તમે તુલિકા રાખો. તો તુલિકા એટલે શું? તો તુલિકા એટલે આર્ટિસ્ટ પેઇન્ટર્સ બ્રશ, એટલે જે કલાકાર હોય, પીંછી. પણ જે પીંછી કલાકારની હોય. પીંછી તો ઘણી હોય ને, તમે દિવાલ રંગવાની, બિલ્ડિંગ રંગવાની એ પીંછી હોય. પણ આ જે કલાકાર હોય એની પીંછીનો અર્થ તુલિકા. અચ્છા, ઓકે. સો ધેટ ધ ફૂલ મિનિંગ ઇઝ કલાકારની સાથે પીંછીને લઈએ ત્યારે જોડાયેલું છે. રાઈટ. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ શું છે? જ્યારે ચાલુ કર્યું ત્યારે ઉદ્દેશ એ જ હતો કે લોકોને આપણે કલા શીખવાડીએ. પણ જેમ દિવસો વીતતા ગયા એમ ઘણી રીતે ઇવોલ્વ થતી ગઈ હું પણ. અને ત્યારે મારા બા પણ હતા, મારી બહેન પણ હતી, અને અમે બધા લોકો બેસીને અલગ અલગ કલામાં ધ્યાન આપતા. એવી ઘણી વખત એવું થયું કે અંડર ડિપ્રેશન કોઈ આવ્યું હોય કે કોઈ એવા બાળકો આવે કે જે લોકો બહુ જ વધારે પડતા હાઈપર એક્ટિવ હોય અને એના મા બાપ કે આ મારું બાળક જે છે એને બેસી નહીં શકે અહીંયા આગળ. તો અમે કહીએ કે તમે કોશિશ તો કરો. અને પછી એ બાળકનું જે ટ્રાન્સફોર્મેશન થાય, એટલે જે ટ્રાન્સફર થાય એક સારા ધ્યાનથી પેઇન્ટ કરવાવાળા, ડ્રોઈંગ કરવાવાળા બાળકમાં, ત્યારે એના જ મા બાપને આશ્ચર્ય થતું હતું કે અરે કેવી રીતે આ થઈ ગયું, આ તો જરાય બેસતો નહોતો મારો દીકરો તો. એટલે ડિપ્રેશનમાં કોઈ હોય અને એ બધા માટે એક ઉદ્દેશ્ય અમે ચાલુ કર્યો કે આપણે કોઈને પણ માનસિક તરીકે તકલીફ હોય કે તમારો બિહેવિયરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ અમારી સાથે આવીને પેઇન્ટિંગ કરીને આમાંથી બહાર નીકળી શકે છે. એ મ્યુઝિકની જેમ આઈ થિંક પેઇન્ટિંગ ઇઝ ઓલ્સો અ મેડિટેશન. તમે તમારામાં ખોવાઈ જાઓ, તમે પ્રોપર એનામાં જ લાગી જાઓ એટલે તમારે લાઈફના બધા પ્રોબ્લેમ એમાં સોલ્વ થતા અને જે રંગો છે ને એ રંગો તમને આખા તમારા જીવનમાં તમને માનસિક રીતે બદલાવી નાખે છે. રાઈટ. તમારો જે મેઇન ચેન્જ આવે છે એ રંગોથી આવે છે કે જ્યારે તમે રંગોથી સાથે રમો ને, એટલે બ્રશિસ સાથે, એ તમને ખૂબ શાંતિ આપે છે અને આનંદ આપે છે. અને એનાથી ઘણા બધા ડિપ્રેશનમાંથી લોકો બહાર આવે છે. રાઈટ. મિતુલબેન, એક તરફ કવિ પ્રદીપજીનો ભવ્ય રાષ્ટ્રીય વારસો અને બીજી તરફ તમારી પોતાની કલાત્મક ઓળખ, આ બંને ભૂમિકા વચ્ચે તમે કેવી રીતે સંતુલન જાળવો છો? મારે લગભગ હું જ્યાં પણ જાઉં, જેવી તમે પણ આજે મને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરી, કવિ પ્રદીપજીની દીકરી, એ તમારી ઓળખ છે, પહેલી ઓળખ પછી બીજી ઓળખ કે તમે એક આર્ટિસ્ટ છો.
બરાબર આ જ છે. મારું સંતુલન છે કે મને ખબર હોય અને મને એ વસ્તુનો આનંદ છે અને આઈ એમ ઓલવેઝ પ્રાઉડ કે મને લોકો એમ કે આ રાષ્ટ્રકવિ પ્રદીપજીની દીકરી છે. ઇટ ઇઝ અ પ્રાઉડ થિંગ. એ સૌથી મોટી મારે માટે આનંદની વાત છે. અને બીજું આવે જ્યારે કે ભાઈ હા તમે બહુ સારા આર્ટિસ્ટ છો, ત્યારે બહુ ખુશી થાય કે હા લોકો એ પણ જોવે છે કે હું સારી આર્ટિસ્ટ છું, સારી વ્યક્તિ બનું છું એક બેઝિકલી. તો હું ખાલી આર્ટિસ્ટ ના બનીને એક સારી વ્યક્તિ બનું, એ મારું હંમેશા બેલેન્સ હું જાળવું છું. બરાબર છે. મિતુલબેન, હું કહીશ કે તમને જેટલું પ્રાઉડ પ્રદીપજીની દીકરીનું છે એટલું જ અમને પ્રાઉડ છે કે પ્રદીપજીની દીકરી અમારી ફ્રેન્ડ છે. સો વી ટેક ધેટ પ્રાઉડ ઓલ્સો. સો લવલી. અને તમારી કલાએ ઘણાના જીવન બદલ્યા છે. એમાંથી એક બેનની તમે કંઈક એમના પતિ ઓફ થઈ ગયાની વાત હા, એ એક મોટો કિસ્સો હતો. અને એ કિસ્સામાં એવું થયું કે અમે લોકો ક્લાસ ચલાવતા હતા અને એક બહેન આવ્યા રડવા જેવા, એકદમ જ અપસેટ. મેં કીધું શું થયું? એમને ઓળખતી હતી. મેં શું થયું? તો કે મારા હસબન્ડ ગુજરી ગયા 1 મહિના પહેલાં અને મને બહુ તકલીફ છે અને હું બહુ જ અપસેટ છું. અને એમના જે માનસિક રીતે જે ભાંગી પડ્યા હતા, તો એમના ઘરના લોકોએ અને એમના એક ડૉક્ટર હતા, એમણે પણ કહ્યું કે તમે પેઇન્ટિંગ કરો. અને એમણે એ પણ સજેસ્ટ કર્યું કે તમે મિતુલબેન પાસે જાઓ. તો મેં કીધું તમે ચોક્કસ આવો, તમે કરો અને એનાથી તમારામાં બહુ ફરક પડશે એવું મને લાગે છે, પણ તમારે કોશિશ કરવી પડશે. પછી એમણે કોશિશ કરી, બેઠા 1 દિવસ 2 દિવસ, થોડા દિવસ તો એમ જ અપસેટ હતા, પણ ધીમે ધીમે એમાં ઘણો બદલાવ આવ્યો અને એમણે એ વસ્તુને એવી અપનાવી કે જે દુઃખમાંથી ધીમે ધીમે એ બહાર નીકળી ગયા અને આજે ઘણા જ કોન્ફિડન્ટલી જીવન જીવી રહ્યા છે. હું તો એમ કહીશ કે એ તમારા પેઇન્ટિંગની સાથે સાથે તમારા મૃદુ સ્વભાવ, પ્રેમાળ સ્વભાવને લીધે પણ એ એમના તકલીફોમાંથી બહાર આવી ગયા હશે. એ પણ બની શકે. મેં જેમ કહ્યું ને કે આપણે એક ખાલી આર્ટિસ્ટ ન રહીને, અને જો પ્રોફેશનલી શૈલાબેન હું પૈસાની પાછળ નથી ભાગતી. રાઈટ. અગર મને કોઈ સ્ટુડન્ટ આવે ને એની પાસે એક પેઇન્ટિંગ એ મારી પાસે કરવા આવે, તો હું એમ ન કહું કે તમે આ 4 દિવસમાં પતાવો અને પછી હું તમને નહીં કરાવું. બરાબર છે. તમે 4 દિવસ કરી ન શકો અને તમે 15 દિવસ કરો તો પણ મને વાંધો નથી. એટલે એક સારા વ્યક્તિ તરીકે હું ચાહું છું કે લોકો મારી સાથે જોડાય બરાબર અને આર્ટ શીખે. એટલે શીખવા માટે પૈસાની અથવા મારી આર્ટની જે મારી પેઇન્ટિંગ્સ છે હું વેચતી પણ નથી, કારણ કે મને એમ લાગે છે કે મારી હું કલાની હું શું કિંમત લગાડું. એ અમૂલ્ય છે. એ ટેલેન્ટ ભગવાનની દેન છે જે આપણે એને વેચવા મૂકીએ તો કદાચ એની જ કિંમત આપણે ઓછી કરી નાખીએ છીએ. એટલે એમાં એમ થાય મને કે મને કદાચ મા સરસ્વતી મારા પર એટલે જ મહેરબાન છે કે હું એની કિંમત નથી લગાડતી. હા, કોઈ મને ઓર્ડર આપીને કહે કે ભાઈ મને આટલું આ કરવું છે તો ઠીક છે, તો ભાઈ આના આટલા પૈસા થાય. બરાબર છે. તો હું કંઈ પેઇન્ટિંગ બનાવીને પછી એને વેચવા મૂકું તો એની હું શું કિંમત લગાડું? સાચી વાત છે. બહુ સરસ વાત કરી તમે. એક સ્ત્રી તરીકે સ્ત્રી સશક્તિકરણની માન્યતા વિશે તમે શું વિચારો છો? જો એક તો તમે સ્ત્રી છો એટલે તમે શક્તિ છો જ, એટલે એમાં તો કંઈ ના. આજકાલ આ સમોવડીના બધા જે યંગસ્ટર્સનું જેન્ઝી લોકોને લાગે છે એ ખોટી વાત છે મારા ખ્યાલથી. હા, એટલે આપણી જ અત્યારના જે આપણી જ જનરેશન છે એમાં જ પણ લોકો એમ કે ના ભાઈ અમે સમોવડિયા છીએ. સમોવડિયા જ છો ને, તમે તો શક્તિ છો. મને લાગે છે તમે સમોવડિયા નથી, તમે આગળ છો. મને એવું લાગે છે સ્ત્રી ઓલવેઝ મલ્ટી ટેલેન્ટેડ કરતાં તમે આગળ છો. અને તમે કેમ સ્ત્રીત્વ ન જાળવી શકો? બરાબર છે. તમે કેમ થોડાક સોફ્ટ, કેમ તમે થોડાક સારા, કેમ તમે એક સારી માં, સારી બહેન, સારા કેમ ન બની શકો? તમને આટલું બધું ભગવાને આપ્યું છે જ્યારે પુરુષોને કાંઈ નથી આપ્યું. બરાબર છે. તો સમોવડી બનવાનો કોઈ વાત જ નથી. આપણે ઓલરેડી પુરુષો છે. અને આમ બી મને એવું લાગે છે કે મલ્ટીટાસ્ક જેટલું લેડીઝ સંભાળી શકે છે એટલું પુરુષોને તકલીફ પડે એવું છે. હવે તમે ઘણી વાતમાં એમ વિચારો કે લેડીઝ એમ કે ના અમે પણ ખભા મેળવીને ચાલીએ છીએ, પણ ખભા મેળવીને ચાલો જ છો તમે. તમારા ઘરના પુરુષ, તમારા ઘરના પતિ એ તમારે કારણે જ આગળ જઈને કામ કરી શકે છે જો તમે ઘર સંભાળો તો.
અને ખુશી ઘરથી શરૂ થવી જોઈએ. મારા બાપુનું એક ગીત હતું કે નઈ ઉમર કી કલિयों तुमको देख रही दुनिया सारी तुम पे बड़ी जिम्मेदारी हर घर को तुम स्वर्ग बनाना हर आंगन को फूलवारी. વાહ વાહ, કેટલા સુંદર શબ્દો છે અને કેટલું બધું આવી ગયું એમાં કે કહેવાઈ તમે ગયું. ઘરને સ્વર્ગ બનાવો, આંગણને તમે ફૂલવાડી, એટલે તમે ત્યાં ગાર્ડન જેવા તમે પોતે આખું જીવન બનાવો. વાહ, ખૂબ સુંદર શબ્દો છે, ખૂબ સરસ. એમના ગીતો કદાચ મેં 1700 તો નથી સાંભળ્યા પણ ખૂબ સાંભળ્યા છે એમાંથી આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લેડીઝ માટે. લેડીઝ માટે. રાઈટ. મિતુલબેન, તમારા વિશે ઘણું બધું લોકો જાણે છે. પ્રદીપજીના દીકરી તરીકે કલાત્મક તમારું આર્ટિસ્ટિક તમારું હાથ ચાલે છે. એ સિવાય જે લોકો નથી જાણતા એ છે તમારો પ્રાણી પ્રેમ. એ વિશે તમે શું કહો છો? જુઓ, પ્રાણી પ્રેમ પણ મારો મને લાગે છે મારા માતા પિતામાંથી આવ્યો છે. કદાચ મારા નાના નાનીને પણ પ્રાણીઓ બહુ ગમતા હતા, એટલે એક પરિવારમાં જ અમે લોકો પ્રાણી પ્રેમી છીએ. અને લોકોને ત્યાં એવું થાય કે બાળક નાનું હોય અને ઘરમાં કંઈક કૂતરું કે બિલાડું કે બચ્ચું લઈ આવે એટલે મા કે ના 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 આને બહાર લઈ જા, અને ઘર ગંદુ કરશે. જ્યારે મારી મા કે મારા બાપુ તો ઓલરેડી કહેતા કે આવ આવ, બીજું આવ્યું બચ્ચું, લઈ આવો લઈ આવો. એટલે એમણે મને કોઈ દિવસ ના નથી પાડી. અને એ પ્રાણી પ્રેમ મારો નાનપણનો છે, એટલે ધીમે ધીમે વધતો ગયો છે આજે. અને ઘણા બધા બાળક એટલે એમ કહી શકે કે તમારા પેરેન્ટ્સને એકલી દેશભક્તિ, દેશ માટેનો પ્રેમ નહોતો પણ સૃષ્ટિ આખી માટે એમને ખૂબ જ પ્રેમ હતો. એમાં પણ હું એક બાપુનું ગીત જોડું. એમણે એક ગીત લખેલું કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ચોલી. મારા બાપુ કહેતા કે તમારે ત્યાં નાનું કોઈ બચ્ચું આવે, બાળક આવે, કોઈ પક્ષી આવીને પડ્યું હોય, કે તમારે ત્યાં કોઈ બિલાડીનું બચ્ચું આવે, કે તમારા દરવાજે કૂતરાનું નાનું બચ્ચું આવી ગયું હોય, તો શું ખબર કે ભગવાન જ છે. બરાબર છે. એ કદાચ ભગવાન જ નાનું રૂપ લઈને આવ્યા હોય તમારી પરીક્ષા લેવા. એટલે કહેવાય છે કણકણમાં ભગવાન છે. એટલે એમનું કહેવાનો અર્થ એ હતો કે અમે હંમેશા પ્રાણીઓ સાથે એવી રીતે વર્તો કે ભગવાન જ છે. મિતુબેન, તમે પ્રાણીઓના અધિકારો માટે ખૂબ જ સક્રિય છો. રખડતા પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતા રોકવા વહીવટી સ્તરે કેવા ફેરફારો થવા જોઈએ? એક તો સૌથી પહેલાં તો એ લોકોની ઉપર જે ક્રુઅલ્ટી થાય છે, મનુષ્યો પ્રત્યે જે ક્રુઅલ્ટીની સજા હોય છે એ જ હોવી જોઈએ. કોઈ પણ જાનવર પર ક્રુઅલ્ટી થાય અને મનુષ્ય પર થાય તો એમાં ભેદ કેમ? કે તમને એના પર જે સજા મળવી જોઈએ એ સજા પશુ પ્રત્યેની ક્રુઅલ્ટી અને માણસ પ્રત્યેની એમાં સેમ હોવી જોઈએ. એક તો એ બદલાવ જોઈએ. પ્લસ આજે તો તમે જુઓ કે મુંબઈના પોલીસો અને એ લોકો તો ઘણા બધા પ્રાણી પ્રેમી છે, તો એ જ પ્રમાણે લોકોને પોલીસ છે કે મ્યુનિસિપાલિટીના છે એ લોકોને પણ સમજાવવા જોઈએ કે કઈ રીતે પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ. કારણ કે આપણે કોએક્ઝિસ્ટન્સ નહીં રાખીએ તો મનુષ્ય જાતિ ખતમ થઈ જશે. બરાબર. બાયોડાયવર્સિટી રહેવી જ પડશે કે જેમાં દરેક જાતના પશુ, પક્ષી અને ઇન્સેક્ટ્સ પણ એવી રીતે જીવે કે એકબીજાને કામ આવે. રાઈટ. અને બીજું મારે તમને પૂછવાનું કે જીવનનો કોઈક એવો સમય જે તમને પડકારરૂપ લાગ્યો હોય કે તમારે એમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ, એવો કોઈ પડકારરૂપ તમારા પ્રસંગ બન્યો છે? ના, એવો પડકારરૂપ તો ઘણા પડકારો લીધા મેં. અને ખાસ તો મારા જ્યારે બાપુ ગુજરી ગયા એની પછી એમની જે ઈચ્છા એક અધૂરી રહી ગઈ હતી એને માટે મેં મોટો પડકાર લીધો. અને મેં બોમ્બે હાઈકોર્ટમાં PIL કરી, મોટા મોટા કેસીસ કર્યા. અને બાપુની ઈચ્છા હતી કે જે એમના ગીતની રોયલ્ટી જે છે આપણા જવાનોની વિધવાઓને જાય, શહીદોની વિધવાઓને જાય. એમની ઈચ્છા એમના જીવનમાં પૂરી નહોતી થઈ, એ લઈને જતા રહ્યા હતા ઈચ્છા. એ ઈચ્છા મેં પૂરી કરવા બહુ મોટો પડકાર હતો. મોટા મોટા લોકોની સામે મારે લડવાનું હતું કેસીસ, પણ એમાં હું જીતી ગઈ. એટલે એ મોટો પડકાર આજે પણ મને લાગે છે કે એ વખતે મને ભગવાને સહારો આપ્યો, મને લડવાની શક્તિ આપી અને હું મારા બાપુની ઈચ્છા પૂરી કરી શકી. એના માટે ખાસ તમે લો સ્ટડી કર્યા અને તમે પોતે જ લડત આપી. એ લડતમાં મેં લો કર્યું
અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પર મેં શીખી હું, એનામાં મેં ગ્રેજ્યુએશન કર્યું. એટલે એને કારણે હું ભણી, એટલે ઘણીવાર કહીએ ને પડકારો પણ આપણને કઈ રીતે આગળ વધારતા હોય છે જીવનમાં. તો એજ્યુકેશન વધ્યું મારું આ પડકારને કારણે. બહુ સરાહનીય છે આ પડકાર તમારો. અને આજના જનરેશન માટે તમારો સંદેશો શું છે? બસ આજના જનરેશનને હું એ જ કહીશ કે જીવનમાં તમે એવા બનજો કે તમારું જે આ દેશને આપણે આઝાદી મળેલી છે એ આઝાદી આપણે ટકાવી રાખીએ. અને દરેક ઘરમાં પ્રેમથી રહેજો અને દરેક લોકો સાથે પ્રેમ કરજો. ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઈચારા, યહી પૈગામ હમારા. 2 લાઈન કોઈ ગીતની સંભળાવશો? તમારી પાસે ગીતોનો અતૂટ ખજાનો છે, તો એક માँ ઉપર સંભળાવી દો. સરસ. चलो चले माँ सपनों के गाँव में, कांटों से दूर कहीं फूलों की छाँव में. चलो चले माँ रहना मेरे संग माँ हरदम, ऐसा न हो कि बिछड़ जाए हम. घूमना है हमको दूर की दिशा में, चलो चले माँ. વાહ, હું તો ખોવાઈ ગઈ તમારા સ્વરમાં, તમારા મૃદુ અવાજમાં અને ગીતના શબ્દોમાં. બહુ જ સુંદર મિતુલબેન, બહુ જ સુંદર, અતિ સુંદર. મિતુલબેન, આજે તમારી સાથે વાતચીત કરીને એટલો બધો આનંદ થાય છે અને કદાચ હજી આપણે લાંબુ ચલાવી શકતે, પણ મને બહુ જ આનંદ છે કે આજે તમે આવ્યા અને તમારી, હું પણ જે 100% નહોતી જાણતી એમાં બી ઘણું બધું આજે મને જાણવા મળ્યું તમારા વિશે. અને લોકોને તો ખૂબ જ આનંદ થયો હશે કે આજે એમને જે પ્રદીપજીના ગીતો વર્ષોથી જે સાંભળે છે એમની દીકરીને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ મળવાનો ખૂબ જ એમને આનંદ આવશે. અને થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ટુડે અને મને તમારો સાથ આપવા માટે. શૈલાબેન, થેન્ક યુ વેરી મચ. અને ફરીથી મળશું આપણે ઓડિયન્સને આગળ જ્યારે ઈચ્છા થશે ત્યારે. તો મિત્રો, આ હતી શૈલા સાથે ચા પર વાત, મિતુલબેન પ્રદીપજી સાથે. તમને ખૂબ જ આનંદ થયો હશે અને તમારા અભિપ્રાયો લખશો, તમારા સવાલો લખી શકો છો. તમને કોઈ પણ જાતની હેલ્પ જોઈતી હોય, કલા વિશે જાણવું હોય કે પ્રાણી પ્રત્યે તમારા કોઈ પ્રોબ્લેમ્સ હોય ને તમારે મિતુલબેન સાથે વાત કરવી હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી શકશો અને ડેફિનેટલી મિતુલબેન એ બધી વાતોનો તમને જવાબ આપશે. તો મિત્રો, આપણે ફરીથી કોઈ સરસ માનવંતા મહેમાન સાથે 22 તારીખે સાંજે 5 વાગે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ. આપણે ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ.